તમામ વેરો ચૂકવ્યા છતાં હાલાકી ભોગવી પડે તો શું કામનું? આ સવાલ છે વેપારીનો, જેઓને વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વીટીવી ન્યૂઝ સમક્ષ વેપારીએ પોતાની વેદના ઠાલવી. બુધવાર વરસાદ પડતા શહેરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં આવેલી દુકાનોમાં પાણી ફરી વળ્યું હતું અને ત્યારે કાપડનો શોરૂમ ધરાવતા વેપારીએ જણાવ્યું કે વેપારીઓને લગભગ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. 6 મહિના પછી લગ્નની સિઝન આવતી હોવાથી કાપડના અનેક ઓર્ડર આવ્યા હતા, પરંતુ તે પણ હવે વરસાદમાં ધોવાઈ ગયા છે. ત્યારે સુરતની જેમ અમદાવાદના વેપારીઓની મદદે પણ સરકાર આવે અને કંઈક મદદ કરે તેવી વેપારીઓએ માંગણી કરી. દુકાનમાં ફરી વળ્યા વરસાદી પાણી, તેની આ તસવીરો સામે આવી છે. ઇન્દ્રપ્રસ્થ આવેલી આ દુકાનો છે. વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. સહાયની માંગ કરતા વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે, પોતાની વેદના ઠાલવી છે. વરસાદના લીધે અમદાવાદમાં વેપારીઓને ભયંકર નુકસાન છે. ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં જે કપડાનો જે શોરૂમ છે તેની વાત કરવામાં આવે તો અહીંયા વીટીવીની ટીમ પહોંચી હતી અને લગભગ 7 ફૂટ જેટલું પાણી આ દુકાનની અંદર હતું. અને તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કાપડ છે તે કાપડની પરિસ્થિતિ અત્યારે ખૂબ દયનીય બની ગઈ છે. જે ચોપડા છે, જે બિલ છે, જે લોકોના માપ લીધા હતા એ લોકોના માપ પણ અત્યારે ધોવાઈ ગયા છે. આવનારા દિવસોમાં લગ્નની સિઝન પણ આવી રહી છે. અનેક લોકો 6 મહિના પહેલા તૈયારીઓ કરતા હોય છે, પરંતુ એ તમામ પાણીમાં અત્યારે કહી શકાય કે ધોવાઈ ગયું છે. આ જે માલ છે, કાપડ છે, આ કાપડ સંપૂર્ણપણે ભીનું થઈ ગયું છે. ભારે નુકસાન થયું છે. તમામ જગ્યા ઉપર પાણી અને ફક્ત કાદવ જ દુકાનની અંદર અત્યારે હાલમાં દેખાઈ રહ્યો છે. વેપારી છે તેની સાથે વાતચીત કરીશું. કાકા, જે વરસાદ પડ્યો, કઈ રીતનું વરસાદ તમારા માટે નુકસાન લઈને આવ્યું? વરસાદ તો ભાઈ અમારા માટે એવી હાલત ખરાબ કરી નાખી છે કે મને તો બરબાદ કરી દીધો છે. મારી દુકાનમાં 18 થી 20 લાખનો માલ હતો, બધો અત્યારે કાદવ ને પાણીમાં છે. સત્તા તરફથી કે કોર્પોરેશન તરફથી કોઈ જ જાતની કોઈ સહાય નથી અમને લોકોને. અમારે આમાંથી બેઠું કેવી રીતે થવું એ મૂંઝવણ છે. પબ્લિક બધી બિચારી મદદરૂપ થાય છે, પણ હવે અહીંયા આવીને આ નુકસાન તો કોણ ભરપાઈ કરશે અમારું? અમારી તો કમર તૂટી ગઈ છે ભાઈ, પાણીમાં ને પાણીમાં. મારી પાસે ઓછામાં ઓછા 22 થી 25 કસ્ટમરોના મેરેજ માટેના કપડાનું માપ હતું. એ બધી તૈયારીઓ હતી, બધું ધમરોળ થઈ ગયું છે. ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અમારી એવી નિવેદન છે કે સત્તાવાળાઓ અમને મદદરૂપ થાય. અમે સમયસર ટેક્સ ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ પણ ભરીએ છીએ, અને બસ મારેથી બીજું કઈ બોલાશે નહીં પ્રભુ. આ જો અમારા દરેક આ સફેદ તાકો છે, આ તાકાની પરિસ્થિતિ જો, આવા દરેક તાકા આવી રીતે મેં નીચેથી હમણાં જ ઉપર મૂક્યા. 6:30 વાગ્યાનો સવારનો લાગેલો છું. હવે સરકાર અમારી સહાય આવશે તો અમારું કંઈક ઊભું થશે, બાકી કોઈ શક્યતા નથી પ્રભુ. ચોક્કસથી એક દયનીય પરિસ્થિતિ છે. વીટીવી સાથે વાતચીત કરતા કરતા તેઓ થોડાક ગમગીન થઈ ગયા હતા, કારણ કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને બોલી પણ ન શકવાની પરિસ્થિતિ છેલ્લે અંતે તેઓને આવી ગઈ હતી. ત્યારે હવે સરકાર પાસે વેપારીઓએ હાથ લંબાવ્યો છે કે સરકાર અમને મદદ કરે. એટલે કે જે વેપારીઓ છે કે તે વેપારીઓનું કેવું છે કે અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, કોર્પોરેશન ટેક્સ ભરીએ છીએ, તમામ પ્રકારના ટેક્સ ભરીએ છીએ. ત્યારે આ જે આપત્તિ આવી છે તેમાં સરકાર પણ હવે મદદનો હાથ લંબાવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. 5 ઇંચ વરસાદે અમદાવાદના વેજલપુરમાં વિનાશ વેર્યો છે. આજે ફરીથી 5 ઇંચ વરસાદમાં એ જ પરિસ્થિતિ સર્જાઈ છે. શ્રી નંદનગર સિટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સાથે સાથે ડ્રેનેજમાં પણ બેક મારતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા, જેના કારણે ખાસ કરીને વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે. દુકાનોમાં 10 થી 12 જેટલા દૂષિત અને કાળા પાણી ઘૂસી ગયા હતા અને પાણીને કારણે અનાજ દળવાની ઘંટીને પણ નુકસાન પહોંચ્યું છે. ઘંટીની મોટર સંપૂર્ણપણે ચોકઅપ થઈ ગઈ અને વાયરિંગ પણ ખરાબ થઈ ગયું છે. ત્યારે વેપારીઓએ કોર્પોરેશનમાં રજૂઆત કરી, છતાં કોઈ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ ઠાલવ્યો.
ભારે વરસાદના કારણે અમદાવાદ શહેરમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. દુકાનો છેલ્લા 48 કલાકથી બંધ છે. દુકાનની અંદર જે લાખો રૂપિયાનો માલ સામાન કિંમતી કહી શકાય એવી મશીનરી હતી, તે મશીનરી પણ હવે પાણીમાં બગડી ગઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. ત્યારે વેજલપુર વિસ્તારના વેપારીઓ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. તમારી કઈ દુકાન છે અને દુકાનમાં કઈ રીતનું નુકસાન છે? મારી નીચે 4 ભુજા ખોડિયા ફ્લોર ફેક્ટરી કરીને મારી ઘંટી છે, ઘર ઘંટી. એમાં 4 મશીનો અમારી પૂરી પાણીમાં ડૂબાઈને ખલાસ થઈ ગઈ છે. 2 નવી મોટરો છે એ ખલાસ થઈ ગઈ છે. માલો બધો અમારો પૂરો ખલાસ થઈ ગયો છે. વાયરિંગ બાયરિંગ બધું ખલાસ થઈ ગયું છે. અરાઉન્ડ 10 થી 12 લાખનું મારું ખુદનું પર્સનલ નુકસાન છે. કોઈ આવ્યું તો મુલાકાત કરવા? કોઈ એક મેમ્બર બી નહીં આવ્યું, કોઈ નાનું છોકરું અમને પૂછવા નહીં આવ્યું કે તમારે શું છે ને શું નહીં. ફોન કરીને થાકી ગયા. 48 કલાકથી મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન નોંધાયેલી છે, એ બી કોઈ હાજર નથી. પાણીનો નિકાલ કરી શકો? પાણીનો અમે ખુદ નિકાલ કર્યો છે. ડોલે બધું બહાર નાખ્યું છે. કાકા, સુરતમાં જે રીતનું નુકસાનીનું વળતર આપ્યું હતું, અમદાવાદ બાબતે શું કહેશો તમે? અમદાવાદમાં પણ અનેક દુકાનોમાં નુકસાન થયું છે. નુકસાન થયું છે તો વળતર તો મળવું જોઈએ ને, જે સરકાર આપે એમ. કારણ કે નુકસાન બહુ થયું છે. તમારે કેટલું નુકસાન થયું? લગભગ 1.5-2 લાખનું હશે. શેની દુકાન હતી? આરોની જ, આરો વોટર પ્યોરિફાય. હજી પાણી છે? હજી છે, પાણી ભરેલું જ છે હજી. તો ચોક્કસથી આ વેપારીઓ છે, વેપારીઓની માંગ છે કે તેમની જે દુકાન છે તેમાં હજુ પણ પાણી ભરેલા છે. લગભગ 4 ફૂટ સુધી હજી પણ પાણી છે. અને જે કહી શકાય કે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વેજલપુર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી અહીંયા દુકાનની અંદર જોવા મળી રહ્યું છે. અને દુકાન તો અત્યારે સાફ સફાઈની વાત તો બહુ દૂર છે, પરંતુ આ પાણીના નિકાલની કામગીરી અત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે લાખો રૂપિયાનું નુકસાન વેજલપુરના વેપારીઓને પણ થયું હોવાની વાત છે. ત્યારે હવે સરકાર અને તંત્ર વેપારીઓને કઈ રીતે, કેવી રીતે અને ક્યારે મદદ કરશે તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં વરસાદ બંધ થવા પછી પણ ન ઓસર્યા પાણી, તો શહેરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગુમ્માની, જલધારા સહિતની સોસાયટીઓમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. 3 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. જીવન જરૂરી વસ્તુ લેવા માટે પણ લોકો બહાર નથી નીકળી શકતા. એએમસીમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. આ દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદના પોશ ગણાતા વિસ્તારોની આ તસવીરો છે, રહેણાંક વિસ્તારની આ તસવીરો છે, જ્યાં સોસાયટીની બહાર લોકો પાણી વચ્ચે કેદ થઈ ગયા છે. સોસાયટીની બહાર ઘરોમાં પાણી 3 દિવસથી સતત આવી પરિસ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે અને વરસાદ બંધ થવા પછી પણ પાણી નથી ઓસર્યા. આ છે વિકાસની તસવીરો, જે દર્શાવે છે કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છતાંય ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરી શૂન્ય છે. ગુમા વિસ્તારની જલદીપ સોસાયટી છે તે છેલ્લા 3 દિવસથી જાણે જલદ્વીપ બની હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવ્યા છે. વરસાદ પડવાને કારણે આ તમામ વિસ્તારની, એટલે કે 4 જેટલી આ સોસાયટીઓ છે, જલદીપ 1, 2, 3 અને 4 જેટલા જે ડિપાર્ટમેન્ટ કે આખા સોસાયટી છે તે આખી પાણીમાં ગરકાવ છે તે થઈ છે. ગોઠણ સુધીના, કમર સુધીના પાણી છે તે હજુ પણ 3 દિવસ થવા છતાં પણ હજુ ભરાયેલા જોવા મળી રહ્યા છે. અનેક મકાનોની દિવાલો છે તે પડી છે, તો વાહન ચાલકોને ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. દ્રશ્યો તમને જલદીપ સોસાયટીના દર્શાવી રહ્યા છે કે જે રીતના લોકો છે તેને જો સોસાયટીની બહાર જવું હોય તો આ રીતના સાથે ગ્રુપ બનાવી અને બહાર નીકળવું પડે, તેટલું પાણી અને તેટલું અહીં પાણીનો પ્રવાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં જે 3 દિવસ અગાઉ જે બોપલ અને ગુમા વિસ્તારમાં વરસાદ પડ્યો ને ત્યારથી જ આ પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. આપણી સાથે સોસાયટીના લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો મોટાભાઈ, કેવી સ્થિતિ? કારણ કે છેલ્લા 3 દિવસથી સોસાયટીમાં જો બહાર નીકળવું હોય તો આ જ રીતના નીકળવું. 3 દિવસથી અમે લોકો અહીંયા પેક થયેલા છીએ. લાઇટ પણ ગઈકાલે ટેમ્પરરી માટે આવેલી છે. મારા છોકરાઓ તો મારા સાડુભાઈ ત્યાં સાઉથ બોપલમાં રહેલા છે અને અહીંયા અમે પાણી અને લાઇટ વિનાના હેરાન થઈએ છીએ. અહીંથી જો પાણી નીકળે તો અમે બહાર જઈ શકીએ છીએ. ખાલી લોકો આવીને જોતા રહી છે
પણ કંઈ એક્શન કરતા નથી અને આનું અત્યારે સોલ્યુશન કરે અને ભવિષ્યમાં કાયમી સોલ્યુશન કરે એવી અમારી વિનંતી છે. શું કોર્પોરેશન વાળા શું જવાબ આપે? કોર્પોરેશન વાળા કહે છે તમને મળશે, આવીશું કોઈ આવ્યું નથી આજ દિન સુધી. 3 દિવસ થઈ ગયા ત્યાંથી કોઈ દેખાયું નથી. નોર્મલ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જોઈએ એ પણ નથી એમ પહોંચાડી શકે એ લોકો. એટલી બધી હાલત કે જ્યાં વૃદ્ધો છે, જ્યાં સિનિયર સિટીઝન છે, જ્યાં બાળકો છે, એ લોકોનું શું? સરકારને કઈ પડી જ નથી કહેવાનો મતલબ કઈ વસ્તુની. શું જે સોસાયટીની અંદર જે મકાનો છે, મકાનોની શું સ્થિતિ અત્યારે? મકાનોની પરિસ્થિતિમાં સાહેબ બધા મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે. બધાના કમ્પાઉન્ડ્સની વોલ તૂટી ગયેલી છે અને આ પાણીનો નિકાલ 4 દિવસ પછી બી ક્લિયર થઈ શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે આનું આઉટલેટ જ કોઈ જગ્યાએ છે જ નહીં. અને કોર્પોરેશન તરફને રિક્વેસ્ટ કરવામાં આવી હતી પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી. આ લગભગ 7 સોસાયટીનું આખું કોમ્બિનેશન છે અને 350 થી 400 બંગલા છે અને એ બધા બંગલાની અંદર પર્ટિક્યુલરલી એન્ટ્રીની અંદર એટલી બધી તકલીફ પડી રહી છે કે અમે લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. આ બધા જેટલા બી અહીંયા આગળ તમને દેખાઈ રહ્યા છે બધા જોબ કરવાવાળા માણસો છે પણ કોઈનાથી જોબમાં જવાયું નથી. મારા ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. મારા ઘરમાં પાણી ઘૂસી ગયેલા હતા. મેં અને મારા વાઈફે રાત્રે જાગીને પાણી કાઢેલા છે. અહીંયા જલદીપ 3, જલદીપ 4, વ્રજનંદન, અભિનંદન, રૂસીલ, બંસરી રો હાઉસ બધી 5 સોસાયટી 7 સોસાયટી ભેગી છે અને એનું વ્રજ એસોસિએટ નામ પાડેલું છે. આની અંદર અમારા દર ફેરીની આ એ છે કે ભાઈ આ પાણી અહીંથી વહેતી ગંગાની માફક આટલું બધું ભરાઈ જ રહે છે અને 5 દિવસ સુધી 7 દિવસ સુધી આ વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી આ પાણી આમને આમ રહેશે. ચોક્કસ એટલે કે જે સ્થિતિ જે જોવા મળી રહી છે આપણી સાથે અન્ય લોકો છે તેમની સાથે. મોટાભાઈ, ગોઠણ સુધીના પાણી જીવન જરૂરી વસ્તુઓની કેવી સ્થિતિ અત્યારે? અત્યારે કશું જ અમે બહાર જઈ નથી શકતા. 2 વ્હીલર 4 વ્હીલર બહાર બી નથી નીકળી શકતું એટલું છે. એ તો એ ઇલેક્ટ્રિસિટી જ 2 દિવસથી નથી. મારા મોબાઈલ બી બધા સ્વિચ ઓફ થઈ ગયા છે. બહારથી સગાવાલા કોન્ટેક્ટ કરે છે કે મીડિયામાં દેખાય છે પાણી વધારે છે પણ કોઈ અમારું કોન્ટેક્ટ જ નથી કરી શકતું કેમ કે ઇલેક્ટ્રિસિટીના જે બોર્ડ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે એની અંદર જ પાણી આવી ગયું છે. હવે જીઈબીમાં અમે કમ્પ્લેન કરીએ તો એ લોકો કહે છે કે જો પાણી નહીં ખાલી થાય ત્યાં સુધી ચાલુ નહીં કરી શકાય. એટલે એ બી રાઈટ છે પણ હવે પાણીનો નિકાલ થાય તો બધું સોલ્યુશન આવે. બાકી અમે આટલા પાણીમાં જઈને દૂધ ને એવું કંઈક લઈ આવી શકીએ છીએ. બાકી બીજું કોઈ તકલીફનું સોલ્યુશન છે નહીં અત્યારે. શું સ્થિતિ અત્યારે? પાણી દેખાય જ છે બધાને કઈ પરિસ્થિતિ છે. આ પાણીનો નિકાલ કઈ રીતે થશે એ ક્વેશ્ચન માર્ક છે. ઓથોરિટીને બોલાવેલી છે પણ કોઈ એનો જડબેસલાટ કોઈ એનો સ્ટ્રોંગ એપ્રિશિએટ નહીં કરેલું. પણ આ પરિસ્થિતિમાં જોવા જઈએ તો આગળ કશું થઈ શકે એવું લાગતું નથી કારણ કે અત્યારે બધા સોસાયટીની અંદર લાઇટો નથી. લાઇટોની પણ અમે રિક્વેસ્ટ કરેલી છે પણ આમાં લાઇટ કઈ રીતે ચાલુ કરવી એ લોકો એમ જ કહે છે કે ભાઈ પાણી ઓછું થાય ત્યાર પછી લાઇટ ચાલુ થઈ શકે. લોકોના ઘરમાં પીવાનું પાણી નથી, દૂધ નથી, શાકભાજી નથી, બહાર નીકળીને કઈ રીતે લઈ શકે? આટલા પાણીની અંદર કઈ રીતે વાહન કાઢવું? કોર્પોરેશન શું કહે છે? કોર્પોરેશને કોઈ એક્શન લીધા જ નથી હજી સુધી. હવે અધિકારીઓ ચેક કરવા નથી આવ્યા અહીંયા. ચોક્કસ જે અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહે છે કોર્પોરેશનના અધિકારીઓ? કારણ કે બોપલ ભૂમામાં તો જાણે ધાડા કોર્પોરેશનના અધિકારીઓને ઉતારી દીધા છે. ખાલી દેખાવો કરે છે કોર્પોરેશન વાળા. જ્યાં બહાર મેઇન રોડ ઉપર ફરે છે ત્યાં જ આવે છે. અંદર તો જોવા આયા જ નથી કોઈ કોર્પોરેશન વાળા કે નથી કોઈ ભાજપ વાળા આયા કે નથી કોઈ એમએલએ અહીં જોઈ ગયા કે અમારા અહીંયા મુખ્યમંત્રી પણ જોવા નથી આવ્યા કે આ સોસાયટીમાં કેવી પરિસ્થિતિ છે. અને પાછળ ડીપી આગળથી પાણી એટલું બધું પાણી આવે છે કે આખું બહારનું સોસાયટીનું બધું પાણી અમારી સોસાયટીમાં થઈને જાય છે. કોઈ મ્યુનિસિપાલિટી વાળાને લેખિત જાણ કરવા છતાં, વર્બલી જાણ કરવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. અને અમે લોકો અહીંયા આ કેમ્પસની અંદર મિનિમમ 250 મકાન છે. તમે એક ઘર દીઠ 4 જણા ગણો તો કેટલા 1000 માણસો સોસાયટીમાં રહીએ છીએ અને 1000 માણસો છેલ્લા 3 દિવસથી આ પરિસ્થિતિનો અમને સામનો કરી રહ્યા છે. નહીં જીઈબી સપોર્ટ હતી, નથી મ્યુનિસિપાલિટી સપોર્ટ હતી, નથી અમારા ચૂંટાયેલા ધારાસભ્યો કે નથી અમારા અહીંના જે કોર્પોરેટ સભ્યો જોવા પણ નથી આવ્યા કે કેવી પરિસ્થિતિમાં અમે લોકો જીવી રહ્યા છીએ. જ્યારે વોટ લેવો હોય ત્યારે ઘેર ઘેર ભીખ માંગવા માટે આવી જાય છે અને પગે લાગે છે કે ભાઈ અમને જીતાડો એમ.
અને ચોક્કસ જે સ્થિતિ જે સામે આવી છે, લોકો જે સતત જે સમસ્યાનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે રીતના જલધારા સોસાયટી અને આજુબાજુની જે સોસાયટીઓ છે ત્યાં હજુ પણ છેલ્લા 3 દિવસ થવા છતાં પણ ગોઠણ સુધીના પાણી છે તે હાલ ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદ પછી વિવિધ ગેરેજમાં વાહનોની લાંબી કતાર જોવા મળી. પાણીમાં બંધ પડેલા 2 વ્હીલર અને 4 વ્હીલર રિપેરિંગ માટે લાવવામાં આવ્યા. એન્જિનમાં પાણી જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા. મિકેનિક દ્વારા દિવસ રાત વાહનો રિપેર કરવામાં આવી રહ્યા છે અને રિપેરિંગ માટે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવાનો વારો પણ આવી રહ્યો છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા પરથી પાણી તો ઉતરી ગયા છે, પરંતુ તેની અસર હાલ ગેરેજમાં જોવા મળી રહી છે. મારી પાછળ જે જોઈ શકાય છે કે જે લાઈનો જે છે વાહનોની જે રિપેરિંગ માટે આવ્યા છે ગેરેજ ઉપર, અને વરસાદી પાણીમાં બંધ પડી ગયેલા બાઇકો અને જે વાહનો જે છે તેનું રિપેરિંગ કરવા માટે લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. કેટલાક જે વાહનોની ભીડના કારણે ગેરેજના માલિકો પણ વાહન રિપેર કરવાનું ના પાડી રહ્યા છે. તો જે પ્રકારે ભારે વરસાદ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મોટી સંખ્યામાં 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો બંધ પડી ગયા હતા. હવે શહેરના ગેરેજોમાં રિપેરિંગ માટે વાહનોનો ઘસારો સતત જોવા મળી રહ્યો છે. જ્યારે જે રિપેરિંગ કરતા જે ગેરેજના માલિકોનું કહેવું છે કે સામાન્ય દિવસોની સરખામણીમાં વરસાદમાં વધારે વાહનો આવતા હોય છે, કારણ કે પાણી ભરાઈ જવાના કારણે જે લોકોની મુશ્કેલીઓ વધતી જાય છે. ખાસ કરીને દરેક વાહન પાછળ એક વ્યક્તિની મુશ્કેલી છુપાયેલી હોય છે, કારણ કે કોઈ ઓફિસ જઈ શકતું નથી, કોઈનું રોજગારી અટકી ગઈ છે અને રિપેરિંગ પાછળનો વધારાનો ખર્ચો લોકોને ચૂકવવો પડી રહ્યો છે. તો વરસાદે લોકોના જનજીવન ઉપર અસર કરી છે. વાહનો બંધ થઈ જતા ગેરેજ ઉપર વાહનોની લાઈનોની કટાર છે, જ્યારે લોકોની મુશ્કેલી વધી રહી છે. 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તમામ લોકો જે પાણી ભરાઈ જવાના કારણે હેરાન પરેશાન તો છે, પરંતુ રિપેરિંગના વધારાના ખર્ચાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.